વાવ આવી જો ટ્રેક્ટર ને તાત્કાલિક નાખવું પીરો ખાતર તો બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આ છે આપણો વીર્યનો બીજો ભાગ તો બા તોતા ખાતર ની ઠેલી નાખવાનો તો મારે ખાતર આ તો ખાતર ની બાજરાના લોટ જેવું લાગતું તો એ ખેતરમાં નાખવું તો પડશે જ તી તો આવે છે મારા કાકા ટ્રેક્ટર લઈને આ વખતે અમારે ટ્રેક્ટર થી વાવવાનું છે કેમ કે બરસ છે ને હવે હાવ ઓછા જોવા મળે છે પછી વાવણીમાં નાખી દીધી મારા પપ્પાએ બાજરી વાવવાનું શરૂ કરી એ પેલા નાખવાનું તો મારે ઘાયગા ખાતર પછી તો ડોલ લીધી હાથમાં ને નાખવા મારી ખાતર પવન એટલો હતો તે ખાતર અમારા ખેતરમાં ઓછું ને બીજાના ખેતરમાં વધારે જતું પછી તો બા ભરવા મેરા ડોરો ને અમે બે નાખવા મેરા ખાતર અને થોડીક તો વારવા અમે નાખી દીધું આખા ખેતરમાં ખાતર અને પછી શરૂ કરી દીધું બાજરી વાવવાનું તો તમારા અવિનાશભાઈ ને નાખવું ખાતર પછી પકડાવી દીધી ભાઈ ને ખાલી ડોલ એક બાજુ બાજરી વાવવાનું શરૂ થયું ને બીજી બાજુ અરદ વાવવાનું મારા બા અરદ વાવતા હોય ને હું દાટતી તો અરવિંદ ને દેખાય મને એનો હાથ પછી આપણે થોડા બાકી રહી આપણો હાથે ધોરત હતો પછી તો હાથ ધોવા અને પાણી ભરવા નીકળી ગઈ અમે દાદાના ઘેરે કેમ પર આપણે લુખી એન્ટ્રી જોયું ને હાથમાં ડોલ ને ખંભે કોદારી અને પછી હાથ ધોવાનું ને પીવાનું પાણી લઈને અમે આવી ગયા અમારી વારીએ પણ હજી અમારે વાવવાના હતા અરદ પાછા હું ને બા લાગી જાય અરદ વાવવા ને અરવિંદ ને લગાડી દીધા અરદ દાટવા અને હવે અમારા ખેતરમાં હંધું કામ થઈ ગયું છે પૂરું મારો આ મિની બ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કમેન્ટ કરીને જણાવી દેજો લાઈક ને ફોલો કરતા હતા પાછા બાય બાય.